શું તમને કમરમાં કે ગરદનમાં દુખાવો થાય છે? અને શું તમે એવું માનો છો કે ફક્ત એક્સરે કરાવવાથી તમારા આ દુખાવાનું નિદાન થઈ શકે છે? હું ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. ઘણા એવા દર્દીઓ કમર અને ગરદનના દુખાવા સાથે મારી પાસે આવતા હોય છે. કદી આ દર્દીઓનો હું પ્રાઇમરી ફર્સ્ટ લાઇન ઓફ ઇન્વેસ્ટિગેશન તરીકે એક્સરે એડવાઇસ કરતો નથી. એના 5 મુખ્ય કારણો છે. નંબર 1, પુઅર એક્સરે ક્વોલિટી. એક્સરેમાં ફક્ત આપણને હાડકાની પોઝિશન વિશે ખબર પડે છે, પરંતુ ખરેખર કમરનો દુખાવો મણકામાંથી નીકળતી નસો, 2 મણકા વચ્ચે ગોઠવાયેલી ગાદી કે મણકાની આજુબાજુ રહેલા સ્નાયુઓના લીધે થતું હોય છે, જે આપણને એક્સરેમાં ખબર પડતી નથી. નંબર 2, ફોલ્સ એલાર્મ. ઘણીવાર એક્સરેના ફાઇન્ડિંગ પરથી સ્પોન્ડાઇલોસિસ નામનો ટેગ લગાવવામાં આવતો હોય છે. આ સ્પોન્ડાઇલોસિસ એટલે કે હાડકાનો એબનોર્મલ ગ્રોથ કહી શકાય, જે 7 થી 70 વર્ષના લોકોમાં નોર્મલી જોવા મળતો હોય છે. નંબર 3, રેડિયેશન એક્સપોઝર. ઘણીવાર કમરનો દુખાવો કે ગરદનનો દુખાવો સિમ્પલ એક્સરસાઇઝ કાં તો બેડ રેસ્ટ લેવાથી સારું થઈ જતું હોય છે, જેના માટે ખોટું રેડિયેશનનું એક્સપોઝ લેવાની કોઈ જરૂર નથી. નંબર 4, વેસ્ટ ઓફ મની. એક્સરે કરાવ્યા પછી પણ તમારા ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં કોઈ ખાસ ચેન્જીસ જોવા મળતો નથી, જેથી કરીને તમારા પોકેટ મનીમાં એક હોલ કરવાની કોઈ જરૂર નથી. નંબર 5, ડિલે ડાયગ્નોસિસ. એક દર્દીને ઘણા લાંબા સમયથી ગરદનમાં દુખાવો હતો. એક્સરેના ફાઇન્ડિંગ પરથી સ્પોન્ડાઇલોસિસ ડાયગ્નોસ થયું હતું. 1 મહિનાના ટ્રીટમેન્ટ લીધા પછી પણ દર્દીને દુખાવામાં રાહત ના મળી. જ્યારે દર્દીનું MRI કરાવવામાં આવ્યું ત્યારે ખબર પડી કે 2 મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ હતી અને દર્દીનું જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હતું એ એકદમ જ ચેન્જ થઈ ગયું. મતલબ કે MRI એ એક ખાસ જરૂરી ઇન્વેસ્ટિગેશન કહી શકાય છે. એઝ અ ન્યુરોસર્જન હું દર્દીના એક્ઝામિનેશન, તપાસ અને પછી ઇન્વેસ્ટિગેશનમાં બિલીવ કરું છું.